દેશભરમાં ઉત્સાહ ઉમંગ અને ભારતની ભવ્ય જીતની ઠેર ઠેર પ્રાર્થના દુઆઓ થઈ રહી છે। ત્યારે વર્લ્ડ કપની આજની ફાઇનલ મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ભવ્ય વિજય થાય તે માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ ભાજપના કાર્યકર્તાઓ સાથે ભગવાન ભોળાનાથને જળાભિષેક કરીને જીતની કામનાઓ કરવામાં આવી હતી। વર્લ્ડ કપની ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચને લઈને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ નિર્દોષાનંદ આશ્રમ ખાતે ભગવાન ભોળાનાથના મંદિરે પહોંચ્યા હતા તથા આજની વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારત દેશનો ઝંડો વિશ્વ વિજેતા સાબિત થાય તે માટે ભોળાનાથને જળાભિષેક કરીને ભગવાનને યાચના કરી હતી। બીલીપત્ર ફૂલ દૂધ સહિતનો જળાભિષેક કરીને ધારાસભ્ય કસવાળા સાથે ભાજપના કાર્યકર્તાઓ અને દેશપ્રેમીઓ ભારતનો ભવ્ય વિજય વર્લ્ડ કપની ફાઇનલમાં થાય તેવી પ્રાર્થના કરી હતી ને રોહિત શર્માની આગેવાનીમાં 11મી સળંગ મેચ જીતીને ભારત વિશ્વ વિજેતા બને તેવી ભાવનાઓ ધારાસભ્ય મહેશ કસવાળાએ કરી હતી। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રની અંદર વિશ્વની અંદર વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। અનેક ક્ષેત્રમાં દેશ નેતૃત્વ કરી રહ્યો છે। એશિયન ગેમ્સ હોય કે કોઈ પણ ગેમ્સ હોય, દેશના ખેલાડીઓ ભારતનું નામ વિશ્વભરમાં રોશન કરી રહ્યા છે। ત્યારે વિશ્વની પ્રસિદ્ધ રમત ક્રિકેટની ફાઇનલમાં, વિશ્વકપ ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ફાઇનલ મેચ રમવાની છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના ઉપપ્રધાનમંત્રી એના સાક્ષી બનવાના છે। વિશ્વની નજર આ મેચ ઉપર છે। ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવને અમે આજે પ્રાર્થના કરી છે, જલાભિષેક કર્યો છે કે દેશની અંદર ક્રિકેટની અંદર પણ ભારતના ખેલાડીઓ કેપ્ટનની અગવાઈમાં આજે રમવાના છે। દેશનું નામ ક્રિકેટની અંદર રોશન કરે, વિશ્વકપમાં ભારત વિજય વિશ્વ તીર ઝંડા પ્યારા આપણા દેશનું નામ રોશન કરીને ભારતનો ઝંડો એ વિશ્વની અંદર લહેરાવે એવી પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવના ચરણોમાં અમે પ્રાર્થના કરી।